એ ડિવિઝન પોલીસ ખાતે ગઈ 23મી જાન્યુઆરીના રાત્રિના 10 વાગ્યાના સુમારે એક વ્યક્તિ જેનું નામ સંજયભાઈ બીજલભાઈ હતું, જે ત્યાંથી પોતાનું મોટરસાયકલ લઈને પસાર થતા ત્યારે રસ્તામાં 3 જણાએ એમનો મોબાઈલ તેમજ બાઇક લૂંટી લઈ ફરાર થઈ ગયા. જે આધારે પોલીસ કમિશનર શ્રી વિજેશકુમાર ઝા સાહેબ, એડિશનલ સીપી શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તેમજ ઝોન ડીસીપી ઝોન 2 શ્રી રાકેશ દેસાઈ સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ તેમજ મીટિંગ ક્રાઇમ કોન્ફરન્સ આપતા કે લૂંટ, કરફોડ, ચીલ ઝડપ વગેરે ગુનાઓ જે અનડિટેક્ટ છે તે ડિટેક્ટ કરવા, જે આધારે એ ડિવિઝનના સદર ગુનાના કામે લૂંટમાં ગયેલ મોટરસાયકલ અને મોબાઈલની બાતમી હકીકત આધારે 3 આરોપીને ઝડપી પડેલ છે. જેમાં એક પહેલા આરોપીનું નામ છે સમીર ઇસ્માઇલભાઈ ચાનિયા, દૂધસાગર રોડ, રાજકોટ. બીજો સલીમ ગફારભાઈ ઠેબા, એ કુવાડવા કુવાડવા રોડ ડીમાર્ટ સ્ટોરની પાછળ, તેમજ અઝરુદ્દીન હુસેનભાઈ સફિયા, એ જામનગરનો રહેવાસી છે. ત્રણેય આરોપીમાંથી બે નંબરના આરોપીઓ અગાઉ ગુનાઓમાં આવી ગયેલા છે. નકલી પોલીસ તરીકે બની અને લોકોની જોડેથી, પબ્લિકના માણસો જોડેથી બળજબરીથી સામાન કઢાયેલો હતો, અન્ય ચોરીમાં સંડોવાયેલ છે. જે સમીર ઇસ્માઇલભાઈ ચાનિયા છે તેના વિરુદ્ધ 3 ગુના છે, તેમજ સલીમ ગફારભાઈ ઠેબા એના વિરુદ્ધ 8 ગુના છે અને 2 વખત તે પાસામાં જઈ આવેલો છે. એમાં ડુપ્લિકેટ પોલીસ બનવી અથવા બળજબરીથી કોઈની જોડેથી કઢાઈ લેવું, ચોરી કરી લેવી, એ ગમે તે રીતના એમને ચોરી કરવાની, લૂંટ કરવી એમની એમો છે. ડુપ્લિકેટ પોલીસ કલમ ડુપ્લિકેટ પોલીસ માટે સાહેબ ક્યારે આ લોકો અગાઉ સમીર અને સલીમ બંને એક ગુનામાં પકડાયેલ છે. અગાઉ એ ડિવિઝન પોલીસના જ ગુનામાં પકડાયેલ છે આજથી 1 વર્ષ અગાઉ. આ ગુનો બીએનએસ કલમ 309(4), 351(2), 352, 115(2), 3(5) મુજબ ગુનો નોંધાયેલ છે. એકબીજાના સંપર્કમાં કઈ રીતે આવ્યા હતા આરોપીઓ? અગાઉ એમના બંનેના કમ્બાઇન્ડ ગુના છે, પહેલા 2ના ગુના, તેમજ જે જામનગરથી અહીંયા જે અઝરુદ્દીન અહીંયા આવેલ તેની બેનના ઘરે આવેલ અને અગાઉ પણ જામનગરમાં આ સમીરનો ગુનો નોંધાયેલ છે, જેના આધારે આ લોકો સંપર્કમાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.